ચૂંટણીના પરિણામનો દિવસ, ચૂંટણીનું પરિણામ એટલે કે કેટલાક નેતાઓની કિસ્મત ચમકવાની છે. ઘણા બધા નેતાઓ રાહ જોઈને બેઠા હશે કે અમે જીતીએ છીએ. ઘણા બધા એવા દાવાઓ થઈ રહ્યા છે. એક સાઈડ એક્ઝિટ પોલ આવી રહ્યા છે. અલગ અલગ નેતાઓ પોતાના પાર્ટી મેમ્બરો અલગ અલગ વાતો કહી રહ્યા છે કે અમે જીતીએ છીએ. વિજયના શંખનાદ દરેક લોકો બતાવી રહ્યા છે. પરંતુ હવે કાલે ખબર પડી જશે કે કયા નેતાઓની જીત થાય છે અને કયા નેતાઓની કિસ્મત ચમકી ઉઠવાની છે. પરંતુ વાત કરવી છે કે જે રીતે દેશમાં તમે જુઓ તો ઘણા બધા એક્ઝિટ પોલ આવી રહ્યા છે. ક્યાંક એ એક્ઝિટ પોલ બીજેપી તરફ જ જઈ રહ્યા છે કે બીજેપી તો બે એક્ઝિટ પોલ તો એવું પણ કહી રહ્યા છે કે બીજેપી 400 પ્લસ પણ જઈ રહી છે. જોકે એ રીતે તો પ્રેક્ટિકલ રીતે પોસિબલ જ નથી. પરંતુ એક્ઝિટ પોલ ઉપર કોઈ 100% એના ઉપર ધ્યાન ન આપી શકાય, કેમ કે દર વખતે તમે જુઓ તો મોટાભાગના એક્ઝિટ પોલ એ દર વખતે ખોટા જ પડતા હોય છે. પરંતુ ચૂંટણીનું પરિણામ છે એમાં હાર જીત થતી જોવા મળતી હોય છે. એટલે ક્યાંક એક્ઝિટ પોલ ઉપર વધારે ધ્યાન ન આપતા અમુક વાતોને આપણે સમજવાની છે. વાત કરવી છે બનાસકાંઠાની બેઠક ઉપરથી. બનાસકાંઠાની બેઠક ઉપર કેમ લઈ જવા તમને પ્રયત્ન કરી રહ્યો છું, કેમ કે ગુજરાતની 26 જે બેઠકો હતી એમાં જાતિગત સમીકરણો જે રીતે સમાજવાદ ઊભો થયો હોય એવી સૌથી પ્રબળ કોઈ સીટ હોય તો એ છે બનાસકાંઠાની બેઠક. કેમ કે બનાસકાંઠાની બેઠક આ લોકસભાની ચૂંટણીમાં આગળના વર્ષોમાં તમે જુઓ તો હંમેશા ચૌધરી વર્ષે ચૌધરી જ ચહેરો હતો. એટલે ક્યાંક ભાજપ અને કોંગ્રેસમાં ચૌધરી જ ચહેરો હતો ને એ રીતનો જંગ લડાતો હતો. એના કારણે ક્યાંક સમાજવાદ ક્યારેય ઊભો થયો નથી. પરંતુ બનાસકાંઠામાં પહેલી વખત 2024ની લોકસભાની ચૂંટણી એ ક્યાંક ચૌધરી વર્ષે ઠાકોર સમાજ બંને સમાજો વિરુદ્ધમાં આવી ગયા હોય એ રીતે આખો એક સમાજવાદ ઊભો થયો હોય. ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર એટલે પોતાના જ એ રીતનો એક માહોલ બની ગયો. એ રીતે આખું એક વર્ચસ્વ ઊભું થયું અને એના કારણે ક્યાંક ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની ઈગોની લડાઈ હોય એ રીતે પણ જોવા મળ્યું છે. કેમ કે બંને નેતાઓએ ક્યાંક ઇમોશનલ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે. અને વાત કરીએ ઠાકોર સમાજની તો 75 વર્ષોમાં પહેલી વખત કોંગ્રેસે ટિકિટ આપી હતી. એટલે ક્યાંક સમાજ પણ એ દ્રષ્ટિએ જોઈ રહ્યો છે, ક્યાંક ચૌધરી સમાજ પણ અલગ દ્રષ્ટિએ જોઈ રહ્યો છે. એટલે ક્યાંક તમે જુઓ તો ચૌધરી વર્ષથી ઠાકોર સમાજની આ લડાઈ એ ક્યાંક હવે કાલે એનું પરિણામ શું આવે છે એના ઉપર સૌની નજર છે. જો કે ઘણી બધી એવી એક્ઝિટ પોલ પણ ક્યાંક એવું કહી રહ્યા છે કે ભાજપ 26માંથી 26 જીતે છે. તો અમુક એક્ઝિટ પોલ એવું પણ કહી રહ્યા છે કે કદાચ આ વખતે 26-0 પણ નહીં થાય. એટલે કે ક્યાંક ભાજપને જો હારી શકે તો એ છે ક્યાંક બનાસકાંઠાની બેઠક ગેનીબેન ઠાકોરની જીત થઈ શકે એમ છે. હવે કાલે શું થાય છે તો હવે કાલે જ ખબર પડવાની છે કે પરિણામ શું આવે છે. ગેનીબેન જીતે છે કે રેખાબેન જીતે છે. પરંતુ વાત જે સમજવાની એ છે કે રાજકારણ છે અને એ પણ ચૂંટણીનો જે માહોલ છે. એટલે ક્યાંક હાર જીત એ પછી ગેનીબેન હારે છે કે રેખાબેન હારે છે એટલે કે હાર જીત છે એ રાજકારણમાં થતી રહેવાની. એને કોઈ સિરિયસલી લેવાની જરૂર નથી. કેમ કે રાજકારણમાં તમે નેતાઓ જુઓ તો લોકસભાની ચૂંટણીનો માહોલ બન્યો, એના પછી પરિણામ આવે છે. પરિણામના થોડા દિવસો પછી જે પણ ઉમેદવાર જીતે છે એની જે પણ લોકોએ માનતા માની છે, ક્યાંક એમનું જોખણું કરતા હશે, કોઈ વરઘોડું કરતા હશે, ક્યાંક મંદિરે પગે લાગવાની એ જે રીતે આખો એક માહોલ હોય છે જેનો એક રીતે જે માનતાઓ માની હોય છે એ બધું પૂરું થયા પછી દરેક લોકો કોઈને ઓળખતા નથી. કોણ ગેનીબેન, કોણ રેખાબેન ચૌધરી, કોણ હારે જીતે એનાથી લોકોને કંઈ ફરક નથી પડતો. લોકો પોતાના કામે લાગી જતા હોય છે. એ નેતાઓને પણ લોકોની કંઈ પડી હોતી નથી. એટલે આ રાજકારણ છે ને આમાં એ રીતે જ જોવાની જરૂર છે. કોઈ એને ઝઘડાની રીતે સમાજવાદની રીતે ન જોતા. કેમ કે કાલે રેખાબેન જીતે કે પછી ગેનીબેન જીતે બંનેની જે હાર જીત જે પણ થાય એ બંને નેતાઓની હાર જીતને તમે સ્વીકારી લેજો. પછી એવું ન બને કે ગેનીબેન જીતી જાય અને રેખાબેન જો હારી જાય તો ચૌધરી સમાજના યુવાનો એ ક્યાંક ઠાકોર સમાજના યુવાનો સાથે વેર રાખીને ક્યાંક ઝઘડી પડે, ક્યાં તો પછી રેખાબેન જીતી જાય, ગેનીબેન ઠાકોર હારી જાય અને પછી ઠાકોર સમાજના યુવાનો સાથે ક્યાંક એમને મતભેદ ન થાય, ઝઘડા ન થાય. આનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે આવી જે પણ ચૂંટણીઓ જોવા મળે છે કે જે સમાજવાદ ઉપર જ્યારે લડાઈ હોય તો સ્વાભાવિક છે કે પરિણામના દિવસે ક્યાંક એમના ઉલ્લડો ઝઘડા જેવું થતું જોવા મળતું હોય છે. એટલે આ ખાલી એક રાજકારણ છે ને એમાં હાર જીત એ થવાની છે. જે પણ ઉમેદવારની હાર જીત થાય પછી ચૌધરી સમાજનો ચહેરો હોય કે ઠાકોર સમાજનો ચહેરો હોય, જેની પણ હાર થાય જેની પણ જીત થાય એને નસીબનો ખેલ, રાજકારણનો ખેલ એને સ્વીકારીને એનામાં કોઈ
કોઈ પણ રીતે ઝઘડા કરવાનો કોઈ પણ પ્રયત્ન ન કરતા. ક્યાંક જે કોઈ ઉમેદવાર જીતે છે, જો ચૌધરી સમાજનો ઉમેદવાર જીતે છે તો ચૌધરી સમાજને સમજવાની જરૂર છે કે ક્યાંક એમની જીતનો ઉત્સવ એ ક્યાંક હારેલા ઉમેદવારને ક્યાંક નિરાશા તરફ ન લઈ જાય, એનું પણ ધ્યાન રાખજો. કેમ કે એ લોકોની પણ ઘણી આશાઓ હતી. અને જો ઠાકોર સમાજનો ચહેરો જીતે છે, ગેનીબેન જીતે છે, તો ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સમાજના લોકોની જવાબદારી બને છે કે ક્યાંક ચૌધરી સમાજના આગેવાનોની, ચૌધરી સમાજના લોકોની પણ લાગણી દુભાય છે, ક્યાંક એમની પણ ક્યાંક ઈચ્છાઓ, એમનું બધું રહેલું છે, એટલે એમની પણ આપણે કદર કરવાની છે. એટલે ક્યાંક જે પણ સમાજો છે એ બધા એક સમાજો છે, એમાં કોઈ એ રીતે ન જોતા, કોઈ ચૂંટણીને માહોલની રીતે ન જોતા. કેમ કે આ રાજકારણ છે, ચૂંટણી છે, ચૂંટણી પત્યા પછી બધું જ પતી જતું હોય છે, પણ નેતાઓને પણ કંઈ લેવા દેવા હોતી નથી. પરંતુ આ બંને સમાજો છે, એ સમાજોને પછી જો વેર આવી જશે તો એ ઘણા વર્ષો સુધી વેર ચાલ્યું રહેતું હોય છે. તમે જુઓ તો જ્ઞાનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી એક સમય ચૂંટણી સામે લડ્યા હતા અને એ બહુ ટક્કર આપી હતી. એ સમયે ચૌધરી વર્ષે ઠાકોર થયું હતું, પરંતુ જ્યારે જીતી ગયા પછી તમે કેટલી એવી મિટિંગોમાં બંને નેતાઓને સાથે જ જોયા હશે. એટલે આ રાજકારણ છે, એમાં નેતાઓને કંઈ લેવા દેવા નથી હોતું. નેતાઓ બધા એક જ હોય છે, ભલે એ પ્રહારો કરતા હોય, લોકો સામે એ રીતનું કરતા હોય કે અમે સામે નથી, અમે એ રીતે ભેગા નથી બેસતા, એવું એ રીતે બતાવવામાં આવતું હોય છે. બાકી એ રીતે ફોન પર વાત કરતા હોય છે, એકદમ ફ્રેન્ડલી, એકદમ ચીલ કરતા હોય છે. જ્યારે એમની પાછળનું જે પીઠબળ હોય છે, જે લોકો હોય છે, એ ક્યાંક સમાજો સાથે ઝઘડતા હોય છે, ક્યાંક કાર્યકરો સાથે ઝઘડતા હોય છે. એટલે બે હાથ જોડીને વિનંતી એ જ કરું છું કે કાલે ચૂંટણીનું પરિણામ આવે છે, બનાસકાંઠાની બેઠક એ જાતિગત સમીકરણો ઉપર લડાઈ રહી છે, તો પરિણામ જે પણ આવે, જે પણ ઉમેદવાર હારે કે જીતે, એને સ્વીકારીને બંને સમાજોને વિનંતી કે કોઈ ઝઘડવાનો પ્રયત્ન ન કરતા. ક્યાંક ઝઘડવાનું વાતાવરણ બને તો એને ક્યાંક તોડી પાડવાનો પ્રયત્ન જરૂર કરજો. ક્યાંય પણ રીતે ઝઘડો ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખજો. અને એ બંને ઉમેદવારોને પણ વિનંતી છે, જે પણ પક્ષના, જે પણ ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે, એમને પણ વિનંતી છે કે ધ્યાન રાખજો. તમારા ઉપર ચોક્કસપણે લોકોની આશાઓ રહેલી છે, એટલે ક્યાંક જો એ આશાઓ પૂરી ન થાય તો એનું વળતર ક્યાંક ઝઘડારૂપી ઊભું ન થાય, એનું પણ ધ્યાન રાખજો. ઝઘડો ન થાય એનું પૂરેપૂરું ધ્યાન જરૂર કરજો.